લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખાતરજ ચોકડીથી ખાતરજ ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં. કલોલ તાલુકાના ખાતરજ ગામ નજીકથી કલોલ સાણંદ 4 લેન રોડનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. જો કે આ કામગીરી દરમિયાન ખાતરજ ચોકડીથી ખાતરજ ગામ તરફનો આંતરિક માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડા, ઉબડખાબડ સપાટી તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ આ માર્ગ પરથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો, ખેડૂતો તેમજ ગ્રામજનોની સતત અવરજવર રહે છે. આ વરસાદને કારણે રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતા બાઇક ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. રાત્રિના સમયે પૂરતી લાઇટિંગના અભાવે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 4 લેન રોડની કામગીરી દરમિયાન ભારે વાહનોની અવરજવર અને યોગ્ય જાળવણીના અભાવે આ માર્ગ સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે કે જો આ માર્ગ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? કામ કરતી કોન્ટ્રાક્ટર કંપની કે પછી માર્ગ અને મકાન વિભાગ? લોકોનું કહેવું છે કે વિકાસના કામ સાથે લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક માર્ગનું સમારકામ, ખાડાઓ પૂરવા, યોગ્ય ચેતવણી બોર્ડ મૂકવા તેમજ વાહન ચાલકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠે છે. જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક.